તો કેન્દ્રીય બજેટ અંગે પ્રધાન મનસુખ માંડવિયાની પણ પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે આ બજેટને વિકસિત ભારતને નવી ગતિ આપનારું ઐતિહાસિક બજેટ ગણાવ્યું છે। કર્તવ્ય ભાવમાં બનેલું આ પહેલું બજેટ તેમણે કહ્યું છે। સાથે જ તેમણે કહ્યું કે ગરીબ, યુવા, નારી શક્તિ, આદિવાસીઓ પ્રત્યે સમર્પિત ભાવનાથી બનાવેલું આ બજેટ છે। તો મનસુખ માંડવિયાની પણ આ બજેટને લઈને પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે કહ્યું કે આ વિકસિત ભારતને નવી ગતિ આપનારું ઐતિહાસિક બજેટ છે અને સાથે જ કહ્યું કર્તવ્ય ભવનમાં બનેલું આ પહેલું બજેટ છે। ગરીબ, યુવા, નારી શક્તિ અને આદિવાસીઓ પ્રત્યે સમર્પિત ભાવનાથી બનાવેલું આ બજેટ છે। તો આજે જે બજેટ રજૂ કરવામાં આવ્યું નિર્મલા સીતારમણ દ્વારા, તેને લઈને અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા સામે આવતી હતી, ત્યારે મનસુખ માંડવિયાએ પણ આ બજેટને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે। બજેટ વિશે તેમણે એક્સ પર ટ્વીટ કરીને માહિતી આપી હતી। તેમણે કહ્યું કે કર્તવ્ય ભવનમાં બનેલું આ પહેલું બજેટ છે અને સાથે જ કહ્યું કે વિકસિત ભારતને નવી ગતિ આપનારું ઐતિહાસિક બજેટ છે।